जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे राजपूत युग के जे ईस्वीसन 700 थी 1200 वच्चेनो जे 500 वर्षनो समयगाळो हतो ए समय दरमियान भारतनी अंदर कया कया शासकोए राज्य कर्युं तेना विषे आपणे जोयुं। त्यारबाद गुजरातना पाटणमां अणहिल भरवाड वनराज चावड़ाए वसावेलुं जे नगर हतुं जे पोताना मित्रना नामे एने नाम आप्युं अणहिलपुर पाटण, तेना विषे आपणे जाणकारी मेळवी। हवे आगळ थोड़ी विस्तृत जानकारी माटे के ते समये गुजरातनी अंदर सोलंकी शासकोनी सत्ता नबળી पड़ता गुजरातनी गादी उपर वाघेला वंशनुं शासन आव्युं। वाघेलाओए सोलंकीओने वफादार सरदार हता। તેમના સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અરણોજ રાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા। જો હવે આપણને ખબર કે વાઘેલા એક અટક છે, હવે વાઘેલા શેના ઉપરથી પડી એ આપણને આ પાઠ દ્વારા માહિતી થાય છે કે ભાઈ એ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અરણોજ રાજ જે હતું એને આ ગામને આ નામ આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી જ તેમના વંશજો વાઘેલા કહેવાયા હતા। આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા। વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું। વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ તેમજ તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા। આ મંત્રીઓએ કુનેહના કારણે ગુજરાતમાં મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું। વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। જો આપણે એમ કહીએ કે ગુજરાતની અંદર પહેલાં વાઘેલા વંશ, ત્યાર પછી આપણે કહીએ ચાલુક્યો, જેની અંદર આપણે કહીએ વીરપલ્લ શાસનકાળની અંદર વસ્તુપાળ અને તેજપાળ નામના જે રાજાઓ હતા, સમર્થ મંત્રીઓ જેવા એમના દરબારની અંદર કાર્ય કરતા હતા। આ મંત્રીઓના કુનેહના કારણે એટલે કે એમની વચ્ચે બહુ અણબનાવના કારણે ગુજરાતમાં અણબનાવ નહીં પરંતુ એ લોકોની વચ્ચે જે મૈત્રીભાવ હતા તેને કારણે ગુજરાતને અનેક આક્રમણોથી એમને બચાવ્યું હતું। વાઘેલા વંશના જે છેલ્લા શાસક હતા કર્ણદેવ વાઘેલા, તેમણે ઈસવીસન 1304ની અંદર ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ગુજરાત પર થઈ, એમ આપણે ગુજરાતની પણ ભારતની અંદર આપણે થઈ એવું આપણે કહેવામાં આવે। 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન, આપણે એમ કહીએ ને લાલ બાલ ને પાલ, હવે બંગાળમાં પાલ વંશ જેને કે બચેન્દ્રી પાલ એવા બધા જે એ લોકોના નામની પાછળ પાલ લગાવવામાં આવે છે, તો એ પાલ વંશનું શાસન બંગાળમાં આપણને જોવા મળે છે। આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોને પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે। આ વંશના સ્થાપક ગોપાલ એટલે કે ઈસવીસન 750 થી 770 એટલે કે જે 20 વર્ષનો જે સમયગાળો છે એ નામનો રાજવી હતો, ગોપાલ નામનો રાજવી, જેણે 20 વર્ષ ત્યાં શાસન કર્યું। પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ। આ વંશમાં વિજયસેન એ પ્રથમ નોંધપાત્ર રાજા હતો। તેનો પુત્ર બલ્લાલ અને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા। હવે જો જે વિજયસેન હતો એ બહુ જ પરાક્રમી, નોંધપાત્ર એટલે કે નામચીન રાજા હતો, અને તેમનો પુત્ર બલ્લાલ જે હતો તેમણે કયા કયા ગ્રંથો કે દાનસાગર અને અદ્ભુત સાગર એવા 2 ગ્રંથોની એમણે રચના કરી હતી। કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નિઝામોની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો। ઈસવીસન 1407માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરી અને સુલતાન બન્યો હતો। આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે। 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો। સલ્તનત કાળ પૂરો થતાં મુગલ વંશ શરૂ થાય છે। મુગલ વંશ એટલે કે આપણે કહીએ કે બાબર, હુમાયુ, અકબર, શાહજહાં એ બધા જે રાજા એ વંશજો જે છે ત્યારબાદ એનું શાસન આપણા ભારત પર ચાલ્યું। હવે આમાં જો
આપણે એટલું કરવાનું છે કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું. આ બંને શાસકોના નવા નગરોની સ્થાપના થયેલ સાથે જ જોડાયેલા કેટલાક પ્રસંગો જો જેમ વનરાજ ચાવડાએ વસાવ્યું હતું અણહિલપુર પાટણ, અહમદ શાહે વસાવ્યું હતું અમદાવાદ શહેર, તો તમને એક પ્રોજેક્ટ સ્વરૂપે એક લેશન સ્વરૂપે જેને કહીએ તો આ બંને રાજાઓ વિશેની થોડીક માહિતી જે છે એ તમારે ભેગી કરવાની અને જેમ કે એનું એક પોસ્ટર હોય એ તમારે નોટમાં લગાવવાનું અને એના વિશે થોડીક માહિતી તમારે તમારી નોટમાં લખવી. હવે આપણે જોઈએ, આ તો થયા બધા ઉત્તર ભારતના રાજ્યો જે રાજા હર્ષવર્ધનના શાસન નીચે આવતા હતા. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો કે જે પુલકેશી બીજાના. હવે પુલકેશી બીજાના મૃત્યુ પછી ત્યાં કેવું પરિસ્થિતિ સર્જન થઈ તો એ આપણે જોઈએ કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો જે છે એ દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ આપણે પહેલાં જોયું કે ઉત્તર ભારતના રાજ્યો, હવે બીજું છે દક્ષિણ ભારતના રાજ્યો. ઉત્તર ભારતના રાજ્યો એ કોના શાસન હેઠળ હતા તો કે હર્ષવર્ધન, જ્યારે દક્ષિણ ભારતના જે છે એ છે પુલકેશી બીજો. હવે તેના મૃત્યુ પછી હવે ભારત પર કઈ સત્તા, કયા વંશજો દક્ષિણ ભારતમાં આવ્યા તો જોઈએ તેના ઉપર 18મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા, જેમ ઉત્તર ભારત એ નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું તેમ દક્ષિણ ભારત પણ અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું. તેની અંદર વંશજો આવ્યા તે હતા ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવો, ચૌલો, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે આપણે આ પાઠમાં જાણીએ તો જોઈએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશીના પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં જે આપણે બાદામી તરીકે ઓળખીએ છીએ ત્યાં ચાલુક્ય વંશનો રાજા એ ચાલુક્ય વંશ તરીકે ઓળખાતો હતો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના રાજાઓ એટલે કે શાસકો ત્યાં થઈ ગયા હતા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ અને અનેક સ્થાપિત વિષ્ણુવર્ધન તેનો સ્થાપક હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. એટલે કે એક પછી એક પુલકેશી બીજા પછીના જે હતા તો આ બધા રાજાઓ જે ગોદાવરી અને નર્મદા નદીના કિનારે જે હતા ત્યાં તેઓએ જે પ્રદેશ સ્થાપિત કર્યો હતો ત્યાં તેનો સ્થાપક કોણ હતો? વિષ્ણુવર્ધન. અને ત્યારબાદ આપણે કહીએ તો એ લોકોએ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાનીની એક શાખા ક્યાં સ્થાપી હતી? વેંગી, જેને વેંગીના પ્રદેશો તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ કલ્યાણી એ પણ એક પ્રદેશ છે અને ત્યાં પણ ચાલુક્ય વંશે પોતાની એક શાખાની સ્થાપના કરી હતી જેને કલ્યાણીના રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટો વંશની સ્થાપનાનો ઉદય થયો. આ વંશનો સૌપ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશના શાસનમાં સૌથી વધુ શક્તિશાળી શાસક માનવામાં આવતો હતો. ત્યાર પછી છે કે આ સમયમાં યાદવ વંશ, જેને આપણે યદુવંશી કહીએ છીએ, તેના બે રાજ્યો અસ્તિત્વમાં હતા. એક તો દેવગીરી અને દાર સમુદ્ર. જે દાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન. દેવગીરી આપણે જેને દ્વારિકા કહીએ છીએ, જે દેવગીરી તરીકે ઓળખાતી હતી, ત્યાં જે છે તે યાદવોનું શાસન હતું અને દાર સમુદ્રમાં હોયસલ રાજાઓ જે હતું એમનું હતું. હવે જે વર્તમાનમાં દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા શાસકો રાજ્યોનો ઉદય થયો. તેમના વરંગલ કાકતીય પણ હતા.
કૃષ્ણા અને કાવેરી નદીના વચ્ચેના ભૂમિ પ્રદેશ પર તેમનું રાજ્ય હતું. વારંગલ તેમની રાજધાની હતી. એવો જ એક વંશ પલ્લવ વંશ હતો. તે વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો એ વંશના મહત્ત્વના શાસકો હતા. હવે જો આ બધા જે નામ છે, નરસિંહવર્મા, પલ્લવવર્મા, આ બધા જે છે એ વંશના શાસકો હતા અને તે સમયે આ શાસકો ત્યાં રાજ્ય કરતા હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી, પદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચૌલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચૌલ વંશના મહત્ત્વના શાસકો હતા. તાંજોર તેમની રાજધાની હતી. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પરંતુ વેપાર માટેનું એ મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલો એક ભાગ પણ ચેર વંશનું શાસક હતું. ચેરનું બીજું નામ કેરળ અને મલયાલમ. જો ચેર આપણે જેને કેરળ કહીએ અને મલયાલમ કહીએ, મલયાલમ એક જાતની ભાષા છે, કેરળ એ એક રાજ્ય છે. તો કેરળ અથવા તો મલયાલમ, કેરળ એ રાજ્ય છે અને મલયાલમ એ ભાષા છે. તો ચેરનું બીજું નામ કહીએ તો એ થાય છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક રાજપૂતની હતો. તે શેન્તુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક. જો શેન્તુંગવન નામનો જે રાજા હતો એ આ ચેર વંશનો સૌથી સર્વશ્રેષ્ઠ સારો રાજા માનવામાં આવતો હતો, શાસક જેણે સારી રીતે પોતાનું શાસન ચલાવ્યું. ત્યાર પછી જોઈએ આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. તો રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોવાનો અર્થ શું છે કે રાજા મરી જાય પછી તેનો જે મોટો પુત્ર હોય તે ગાદી ઉપર આવતો હતો, જેને વંશ પરંપરાગત કહેવામાં આવે છે. એ સમયમાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજાધિરાજ બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા. જો વંશ પરંપરાગતનો અર્થ છે કે પિતાના મૃત્યુ પછી તેમનો પુત્ર, પણ જરૂરી નથી કે મોટો પુત્ર હોય તે જ રાજગાદીએ બેસે, પરંતુ રાજાના દાખલા તરીકે 4 પુત્રો હોય તો એ પુત્રમાંથી જે લાયક હોય, જે આ ગાદી ઉપર બેસવા માટે શ્રેષ્ઠ હોય તેને જ ગાદી સોંપવામાં આવતી હતી. આ યુવરાજ પાછળથી રાજા બનતા હતા. લોકો અથવા તો રાજ દરબારીઓએ ચૂંટણી કરીને તેમની પસંદગી કરીને રાજાની પસંદગી કરી હોવાના ઉદાહરણો જેમ કે કાશ્મીરના યશ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. જો કાશ્મીરમાં એમ કહેવામાં આવે છે કે યશ્કરની જે પસંદગી છે એ બ્રાહ્મણોની સભા બોલાવી અને એમના દ્વારા ચૂંટાયેલો એ યુવરાજ જે હતો તે હતા યશ્કર. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહ હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયના શાસકોમાં અમલદારો, મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા. નગરની સભાનો વડો એ નગરપતિ કહેવાતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો હતો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું અને તેઓનો વડો મુખી કે સરપંચ ગણાવતો. ત્યારે કેવું હતું, ગામડાઓમાં વહેંચાયેલું ભારત હતું એટલે નગર પંચાયત અને સરપંચનું જે મહત્ત્વ હતું, ગામનો જે વડો હતો એ મુખી કહેવાતો અને તેને સરપંચ તરીકે નામ આપવામાં આવ્યું હતું. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી હતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. હવે આ તો થઈ તેમની રાજ્ય વ્યવસ્થા. હવે આપણે જોઈએ તેમની વેપાર વ્યવસ્થા કેવી હતી, વેપાર અને વાણિજ્ય. રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતે વેપાર ઉપરની જકાત વસૂલ કરવાનો, વિદેશ એટલે કે ભારતમાંથી પરદેશ સાથેનો જે વ્યવહાર થતો હતો તેના ઉપર ટેક્સ ઉઘરાવવાનું કામ કરતા હતા. વસ્તુઓની મૂલ્ય ઠરાવવાનું અને અનેક રાજ્યોમાં ઉપયોગી થતી વસ્તુઓની માંગવાની જે વગેરે વ્યવસ્થા કરતો હતો. જો એક દાખલા તરીકે એ લોકોનું કાર્ય શું હતું કે વિદેશ સાથે જે વેપાર થતો હોય તેની અંદર ટેક્સનું કાર્ય,
ત્યારબાદ વસ્તુ કોઈ ખૂટી જાય, કઈ જગ્યાએ કઈ વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુઓનું દેખરેખ કરવાનું, ક્યાં જગ્યાએથી કઈ વસ્તુ મંગાવવાની છે, કઈ વસ્તુ ખૂટી ગઈ છે, એ બધું જ કાર્ય તેઓ કરતા હતા. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. મુખ્ય ટેક્સ જે છે એ જમીનમાંથી, ખેડૂતો પાસે જે છે એ જમીનમાં જેટલો પણ પાક ઉગતો એનો છઠ્ઠો ભાગ એટલે કઈ રીતે, જેમ કે આપણે એમ કહીએ કે આ રીતે 6 ભાગ પાડવામાં આવે. આ 6 ભાગમાંથી એક ભાગ જે છે એ આપણે ટેક્સ તરીકે આપવાનો હોય અને 5 ભાગ ખેડૂતના, એક ભાગ એને ટેક્સ તરીકે આપવો પડે. એટલે કે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ જે છે એને ટેક્સ તરીકે આપવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવે છે. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ, ખંભાત, ભૃગુ, કચ્છ બંદરો જાણીતા હતા. હવે જો આ તો થઈ તેમની વાણિજ્ય વ્યવસ્થા. હવે ભારત પર આક્રમણ. હવે જ્યારે રાજપૂત યુગ હતું ભારત ઉપર, અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર હર્ષવર્ધન અને પુલકેશી બીજા પછીના જે શાસકો હતા, ત્યારે ભારત પર પરદેશી પ્રજાઓ જે છે એ કેટલી વાર અને કઈ રીતે આક્રમણ કર્યા તેની નાનકડી એવી ઝાંખી જોઈએ આપણે. 8મી થી 12મી સદી એટલે કે એ 400 વર્ષનો જે ગાળો હતો એ દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં અરબ રાજ્યોની સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતની ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણ તે સમયે ભારતમાં રાજ્યસત્તા ના સ્થાયી શક્યા. તે પછી ગઝનીએ સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026 એટલે કે એ 26 વર્ષના ગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને તેને અનેક ચઢાઈઓ કરી હતી. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ. જો ભારત ઉપર અનેક રાજાઓએ આક્રમણ કર્યા, જેમાં હતા 1000 થી 1026 સુધી, એટલે કે એ 26 વર્ષના સમયગાળાની અંદર મોહમ્મદ ગઝની જે હતા એ ગઝનીએ ભારત ઉપર અનેકવાર આક્રમણ કર્યું. એ આક્રમણ કરવાનું એક જ કારણ હતું કે ભારતમાં જે અઢળક સંપત્તિ હતી તેના ઉપર તેની નજર હતી, અને એ સંપત્તિને લઈ જવા હેતુથી જ તેમણે ભારત ઉપર વારંવાર ચઢાઈ કરતા હતા. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત પર ચડી આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેમણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. એવું કહેવાય છે કે સોમનાથ મંદિર ઉપર એણે 16 વખત ચઢાઈ કરી એવું સાંભળવામાં આવે છે. અને એ જ્યારે પણ લડાઈ કરવા માટે આવે ત્યારે એકવાર તે હારી ગયો હોય તો એ બીજી વાર જ્યારે એ ચઢાઈ કરવા માટે આવે તો એકદમ મજબૂત સેનાબળ લઈ અને આવે, પરંતુ ભારત પાસે મજબૂત સેનાબળ ના હોવાને લીધે, શક્તિશાળી સેના એ ના બનાવી શક્યા હોવાને કારણે એમણે ઈસવીસન 1025માં મોહમ્મદ ગઝની જે છે એમણે સોમનાથ ઉપર ચઢાઈ કરી અને ઘણી બધી સંપત્તિની લૂંટફાટ કરી હતી. મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ થતી, પરંતુ તે સમયે સત્તા સ્થિર ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કરી. જો કે મોહમ્મદ ગઝની જે છે એના મૃત્યુ પછી પછીના જે શાસકો હતા એ ઘણા નબળા હતા, પરંતુ આ નબળાઈનો ખ્યાલ ભારતીયોને નહોતો, જેને કારણે એનો એ લાભ લઈ શક્યા નહીં. અને ત્યાર પછી આવે છે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરી જે છે એણે ભારત ઉપર આક્રમણ કર્યું. શરૂઆતમાં તો તેને કેટલીક હાર સહન કરવી. શરૂઆતમાં કેવું હતું, શાહબુદ્દીન ઘોરી જ્યારે આક્રમણ કરે ત્યારે એ હારી જતો હતો, પરંતુ છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હી ઉપર તેણે પોતાની સત્તા સ્થાપી. એટલે કે શાહબુદ્દીન ઘોરી જે છે તેમણે પૃથ્વીરાજ ચૌહાણ, રાજસ્થાનના જે રાજા કહીએ આપણે, તો એ રાજા જે છે એને હાર આપે છે અને દિલ્હી ઉપર તે પોતાની સત્તા સ્થાપે છે. અચ્છા, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને કહ્યું એ રીતે કે આની અંદર
આ પાઠનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું, જેની અંદર છે નાના પ્રશ્નો છે, ટૂંક નોંધ છે, એક વાક્યમાં જવાબ છે અને વિકલ્પો તેમજ જોડકા છે. તો આટલું તમારે તમારી નોટમાં લખવાનું રહેશે. ઓકે, ટાટા, બાય બાય.